જય શ્રી રામ બધાને હવારમાં કામ પટાઈને નાહી ધોઈને પૂજા કરી નાખીને પૂજા કરીને ટેરેના વાળ હોરી લીધા. વાળ હોરીને મેં ચાય પીવા બેસી ગયો ને નાસ્તામાં જોવા એક પડીક્યું આ બીજું પડીક્યું ને આ છે બિસ્કિટ. આટલું બધું તો મેં ખાલી નાસ્તો કરું હા ને પોળવાળી બિસ્કિટ ચાયમાં ડુબાડીને ખાધી. ત્યાર પછી મેં આપણી ધનનો લઈને નીકળી ગયો બેંકમાં, કારણ કે બેંકમાં દોસ્તાના પૈસા લખવાનું હતા. ત્યાં છે આપણી ડેગામની બેંક ઓફ બરોડા બેંક, એ તો તમે જોઈ લીધો આગળના બ્લોગમાં. એમ તો ત્યાર પછી બેંકમાંથી આવીને મને કંટાળો આવતો એટલે મેં હિંચકા ગાવા લાગ્યો. લાઈફમાં શું કરવાનું છે, કેવી રીતે આગળ વધવાનું છે, ફ્યુચર શું છે એ બધું વિચારવા લાગ્યો. કારણ કે જેમ મોટા થાય તેમ જિંદગીનું ટેન્શન આવતું જાય. લાઈફમાં કઈ ને કઈ મોટું કરવા પડે, કઈ સારો બિઝનેસ કરવા પડે, સારી લાઈફ મળે એવું લાગતું છે. બસ હવે આ જ ટેન્શન આવે, બીજું કોઈ ટેન્શન નહીં આવે. ત્યાર પછી બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો એટલે કઢીને ભાત બનાવેલો એટલે જમી લીધું ને જમીને ઊંઘવાનો ટાઈમ બી થઈ ગયો એટલે ઊંઘી ગયો. ગુડલા ઉઠીને ઊંઘીને ચાય તૈયાર જ ઉઠી એટલે મોઢું ધોઈને ચાય પી લીધી. ચાય પીને આપણે બુટલેકર લઈને નીકળી ગયા દોસ્તા લોકો બેહવા હારું. અમે ચાલ્યા છે હમણાં ચીખલી. મેં આવામાં જરાક લેટ થઈ ગયા એટલે ચીખલીમાં બધી દુકાન બંધ થઈ ગઈ. દુકાનમાં ગયા પણ ત્યાં બરાબર ચંપલ મળી ને એટલે પાછા એમ જ આવ્યા કર્યા. પછી અમે ગયા ગોહિલ કોમ્પ્લેક્સમાં ચીલી ઝોનમાં સોડા પીવા હારું.